નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ચૈત્રી નવરાત્રીને લઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। મંદિરોમાં જય માતાજીના નાદ ગુંજી ઉઠ્યા। જહાંગીરપુરામાં એટીએમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। 4.25 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ। સુરતના શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરી 20 લાખથી વધુ પડાવ્યા। 2 આરોપીઓ જામનગરથી દબોચાયા। હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીના કારણે રત્ન કલાકારો હડતાલ પર। ઉગ્ર નારેબાજી સાથે નોંધાવ્યો વિરોધ। કાપોદ્રા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। એકને વોન્ટેડ જાહેર કરાયો। પુણાગામ સીતાનગર ચોકડી પાસે નશામાં ધૂત થઈ યુવકે હંગામો મચાવ્યો। સમાચાર વિગતે જોઈએ। રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે સુરત શહેરમાં સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે પહેલા દિવસે તો તમામ શહેરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ત્યારે આજરોજ પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામેલી જોવા મળી હતી। સુરત શહેરમાં વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। સુરતના અતિ પ્રાચીન એવા અંબાજી અને અંબિકા નિકેતન સહિતના મંદિરોને શણગાર કરવામાં આવ્યો છે, તેમજ ભક્તો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ભાગળ અંબાજી રોડ સ્થિત અંબાજી મંદિરમાં માતાજીની વિશેષ આરતી અને માતાજીને વિશેષ ઘરેણાને સાડીઓથી શણગાર કરવામાં આવ્યો છે। આ નવરાત્રિના પાવન પર્વને લઈ સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આ ઉપરાંત પાર્લેપોઈન્ટ સ્થિત આવેલા અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે। ત્યારે સવારે 5:30 વાગ્યાથી જ મંદિરમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળે છે। મંદિરમાં ગરમીને કારણે તાડપત્રી ઉપરાંત ખુલ્લા પગે દર્શન માટે આવતા ભક્તોના પગ દાજે નહીં તે માટે રસ્તા ઉપર કાર્પેટ પાથરવામાં આવ્યા છે। આ ઉપરાંત પીવાના ઠંડા પાણીના કુલરોની પણ વ્યવસ્થા કરાઈ છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એસબીઆઈ બેંકના એટીએમને ગેસ કટરથી કાપીને 18 લાખથી વધુની ચોરી થઈ હતી। આ ચોરી ભંગારના વેપારીએ પોતાના સંબંધી અને મિત્રો સાથે મળીને કરી હતી, જેમાં સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને હજુ 3 આરોપી ફરાર છે। ચોરી કર્યા પછી આરોપીઓ પૈસાથી મોજો કરવા નીકળ્યા હતા, જેમાં એક આરોપીએ આઈફોન ખરીદ્યો હતો। આરોપીઓ પહેલેથી ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને એકબીજાના નજીકના મિત્ર હતા। તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમો છે જ્યાં આસપાસ અવરજવર ઓછી હોય છે। 11 માર્ચે 2025ના રોજ મુખ્ય આરોપી તોહિદ ખાન અને આદિલે ભાડે બલેનો કાર લીધી હતી અને 12 માર્ચે તેઓ પંડોળ વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી હતી, પરંતુ તે વિસ્તાર સલામત લાગ્યો ન હતો અને બાદમાં જહાંગીરપુરા એસબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી તે આરોપીઓને અનુકૂળ લાગ્યું હતું। પંડોળથી જ તેમણે એટીએમ તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા। 13 માર્ચે રાત્રિના 4 થી 5 આરોપીઓ એટીએમમાં ઘૂસ્યા હતા। તેમણે હાઈસોંગ કંપનીના એટીએમને ગેસ કટર વડે કાપીને 18,14,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો। એટીએમ તોડ્યા બાદ તાપી નદીમાં એટીએમની પ્લાસ્ટિક ટ્રે અને ગેસ કટર ફેંકી દીધા હતા અને ભાડે લાવેલી ગાડીમાં રાંદેર કોઝવે, હજીરા હાઈવે અને રાજ હોટલ તરફ જતા રહ્યા હતા। ત્યાંથી તેમણે બીજા ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા હતા। આરોપીઓ પૈસાની મોજશોખ કરવા નીકળ્યા હતા અને આરોપી આદિલ ખાને ચોરીના પૈસામાંથી 45,000નો આઈફોન ખરીદ્યો હતો અને પોલીસે આદિલ પાસેથી 1,80,000 રોકડા અને આઈફોન કબજે કર્યા છે। હાલ પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કામગીરી શરૂ કરી છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને
બેંકોક મોકલેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે અને તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરિંગ કરવામાં આવી રહ્યું છે તેમ કહી શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરીને 20,50,000 રૂપિયા પડાવાયા હતા. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે આપનાર 2 આરોપીને જામનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા 49 વર્ષીય શિક્ષકને અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવ્યો હતો, જેમાં બ્લુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી શિક્ષકને કહ્યું હતું કે તમે બેંકોક મોકલેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સની સાથે 5 પાસપોર્ટ, 3 ATM કાર્ડ અને 1 લેપટોપ વગેરે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે અને આ પ્રકરણમાં તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પૂછપરછ કરવાની છે. શિક્ષકને ધમકી આપી 4 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 20,50,000 રૂપિયા પડાવી લીધા હતા અને આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે જામનગરના નવાઝ હુસેન, દાઉદ માણિક અને શાહનવાઝ વાઢાની ધરપકડ કરી છે. આ બંનેએ પોતાના બેંક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે આપ્યા હતા અને છેતરપિંડીથી મેળવેલ રૂપિયા તેઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. સુરતમાં રત્ન કલાકારોના વેતનને લઈને હવે માંગણી ઉગ્ર બની છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વના ફલક પર ઝળહળતો રહ્યો છે. વૈશ્વિક મંદી અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે છેલ્લા કેટલાક સમયથી વ્યાપારિક દ્રષ્ટિએ હીરા ઉદ્યોગ પર તેની માઠી અસર જોવા મળી છે. અમેરિકા અને ચીન જેવા દેશોમાં પણ મંદીની અસર દેખાતા હીરા ઉદ્યોગમાં તેનું સીધું ગ્રહણ લાગ્યું છે. આજે પણ હીરા ઉદ્યોગમાં જે તેજી હોવી જોઈએ તે પ્રકારની દેખાતી નથી, જેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે હડતાલ પાડ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ રત્ન કલાકારો દ્વારા સ્વયંભૂ હડતાલમાં જોડાવાનું આહવાન કરાયું હતું, પરંતુ મોટાભાગના રત્ન કલાકારો હડતાલથી દૂર રહ્યા હતા અને 2 થી 3 કારખાનાના કામદારો જ હડતાલમાં જોડાયા હતા. સુરતના કાપરોદ્રા વિસ્તારમાં આવેલ પંકજ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો આજે કામથી અળગા રહ્યા હતા અને હડતાલ પર ઉતર્યા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારમાં પણ રત્ન કલાકારોએ હડતાલ યોજી વિરોધ નોંધાવ્યો હતો. રત્ન કલાકારોએ પોતાની વ્યથા સાથે હડતાલ પર ઉતરવાના નિર્ણયને લઈને વાત કરી હતી અને સુરતમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી રહ્યા છે અને ડાયમંડ ફેક્ટરીના સંચાલકો રત્ન કલાકારોને પહેલા જેવો પગાર આપી રહ્યા નથી. એક અંદાજ મુજબ રત્ન કલાકારોની આવક ઉપર 30% કરતાં વધુનો કાપ સરેરાશ મુકાઈ ગયો છે. કામના કલાકોમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને કામનો સમય ઓછો કરતા સ્વાભાવિક રીતે જ રત્ન કલાકારો વધારે હીરા ઘસી શકતા નથી. તેને કારણે મહિનાના અંતે તેમની જે સેલરી થવી જોઈએ તે થઈ રહી નથી. જ્યારે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે આજે 7 થી 8 અલગ અલગ વિસ્તારમાં રત્ન કલાકારો કામકાજથી અળગા રહ્યા છે અને ગઈકાલે પણ રત્ન કલાકારોની અપીલ હતી કે સ્વયંભૂ રીતે શાંતિપૂર્ણ હડતાલ ઉપર ઉતરજો. કોઈ પણ પ્રકારે રસ્તા ઉપર ઉતરવાની અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશો નહીં. જો આ રત્ન કલાકારો રસ્તા ઉપર આવી ગયા તો તકલીફ પડશે તેવું હું કંપનીના સંચાલકોને અપીલ કરું છું કે રત્ન કલાકારો આના ભાવ વધારા માટે ઉચ્ચ સ્તરની કમિટી બનાવવામાં આવે, તેઓ પોતે આગળ આવે અને સરકારને વિનંતી કરવામાં આવી છે કે જે પ્રકારે કમિટમેન્ટ આપવામાં આવ્યું છે તે પ્રકારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. કલાકારોને સ્વયંભૂ હડતાલ માટેનો કોલ આપેલો હતો. એ કોલની અંદર આજે બીજો દિવસ છે. રત્ન કલાકારોને 3 થી 4 વિસ્તારની અંદર સમજ આપવા માટે અમે આજે ફિલ્ડ ઉપર છીએ. કે રત્ન કલાકારોને એટલું સમજાવવા માંગીએ છીએ કે આપની માંગણી જે છે શાંતિપ્રિય રીતે અને શિસ્તબદ્ધ રીતે વિરોધ કરવાનું અમે રાખીએ છીએ. ટ્રાફિક ન થાય, કાયદા વ્યવસ્થા ન દોડે એ આપણી પ્રથમ જવાબદારી છે. પોલીસ તંત્રને પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ રત્ન કલાકારોની 10 વર્ષની અંદર છુપાયેલી જે વેદના બહાર આવી છે અને વાચા આપવા માટે આપનો સાથ અને સહકાર ખૂબ જ જરૂરી છે. કાલે પણ અમને રેલી કાઢવા માટેની સાથ ને સહકાર આપ્યો તો આજે પણ તમે સાથ ને સહકાર આપજો. માલિકોને અને એસોસિએશનના પ્રમુખોને, જેમ્સન જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલને અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને કહેવા માંગુ છું ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને જે સરકારે કમિટમેન્ટ આપી છે એ કમિટમેન્ટ મુજબ કારીગરોને મદદ કરવામાં આવે, કારીગરોના 30% ભાવ વધારો કરવામાં આવે અને
કારીગરોને વિનંતી કરવા માંગુ છું કે આજે જો તમે એક નહીં થયા, આજે જો તમે સંગઠિત નહીં થયા તો આવનારા 10 વર્ષ સુધી ભાવ વધારો નહીં આવશે. આ લખી રાખજો. આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એ જ રહેશે કે આજ સાંજ સુધી અંદર કારીગરો સ્વયંભૂ રીતે તમામ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ બંધ કરે. આપના માધ્યમથી કહેવા માંગુ છું. અને તમામ કારીગરોનો સાથ અને સહકાર આવનારા દિવસોની અંદર અમને છે અને રહેશે. અને આવનારા દિવસોની અંદર કદાચ ભૂખ હડતાલ પણ કરવી પડશે તો ડાયમંડ વર્કર યુનિયન તૈયાર છે. કારીગરોનો જેવો પ્રતિસાદ. સુરત શહેરમાં વધુ એક ડ્રગ્સ આરોપી ઝડપાયો છે. સુરતમાં કાપોદ્રા પોલીસની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 1.5 લાખની કિંમતનું 15.75 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તેમજ આ બનાવમાં ડ્રગ્સ આપનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કાપોદ્રા પીઆઈ એમબી ઓસુરાય અને તેની ટીમ અમરોલી તરફથી ઉત્તરાયણ બ્રિજ તરફથી બાઇક પર આવતા એક યુવકને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી 1,57,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તેની પાસેથી 15 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹2,15,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ તપાસમાં પકડાયેલા યુવકનું નામ આસિફ શાહ હોવાનું સામે આવ્યું છે, જે ફ્રૂટની લારી ચલાવે છે. તેમજ મેફેડ્રોન ડ્રગ્સ અમરોલી કોસાડ પાસે રહેતા ઝાકીર નામના ઈસમ પાસેથી પોતાના ઉપયોગ માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઝાકીરને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ પકડાયેલા આરોપી આસિફ શાહ દારૂના જુગાર અને મારામારી સહિતના 7 ગુનાઓમાં અગાઉ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં એક યુવકે સિટી બસની રોકીને તમાશો કર્યો હતો. અર્ધનગ્ન હાલતમાં નશામાં ધૂત યુવકે બસને રોકી તમાશો કરતા ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. સુરત શહેરના પુણાગામ સીતાનગર ચોકડી પાસે સિટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અર્ધનગ્ન હાલતમાં એક યુવક બસની આગળ ઊભો રહી ગયો હતો અને યુવક આગળ ઊભો રહી જતા ચાલકને બસ રોકવાની ફરજ પડી હતી. અવનવા ત્રાગા કર્યા બાદ આ યુવક બસ આગળ રોડ પર સૂઈ ગયો હતો. યુવકે હંગામો મચાવતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. યુવકની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરતા નયન હિરપરા હોવાનું સામે આવ્યું હતું. નશામાં કૃત્ય કર્યું હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી અને હાલ પોલીસે આ યુવકને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં હું લખીશ મારા મનની વાત શીર્ષક હેઠળ વિદ્યાકુંજ શાળાના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં 1200થી વધુ વાલી ભાઈઓ બહેનોએ શાળામાં પરીક્ષા આપી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિમાં બાળકોનું શ્રેષ્ઠ ઘડતર કઈ રીતે કરી શકાય, બાળકો જે સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તે સમસ્યાઓમાં વાલી તરીકે પોતે કેટલા જવાબદાર છે, ઘરનું વાતાવરણ કેટલું જવાબદાર છે અને શિક્ષકો અને શાળા કેટલા જવાબદાર છે, ઉપરાંત વર્તમાન સમય કેટલો જવાબદાર છે. ત્યારે વાલી મિત્રોના માધ્યમથી આ બાબતને જાણવાનો એક સુંદર પ્રયાસ અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ શાળા દ્વારા કરવામાં આવ્યો હતો. વિદ્યાકુંજ શાળા સંકુલના નિયામક મહેશભાઈ પટેલે 80 જેટલા પ્રશ્નો આ પ્રશ્નાવલીમાં તૈયાર કર્યા હતા અને સંકુલ નિયામક મહેશભાઈ પટેલે પરીક્ષા આપવા આવેલા તમામ વાલી ભાઈઓ બહેનો તેમજ તમામ વિભાગના આચાર્ય અને શિક્ષક મિત્રોને અભિનંદન પણ પાઠવ્યા હતા. વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને 3 માધ્યમમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો. આજે વાલી મિત્રોની પરીક્ષા અમે લીધી. અમારા 3 માધ્યમમાં 1200 જેટલા વાલીઓ પરીક્ષા આપી. વાલીના મનની વાત એનું ટાઇટલ હતું. આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન પરિસ્થિતિમાં બાળકોની જે સમસ્યા ઊભી થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક વાલી એના પારિવારિક જે કંઈક વાતાવરણ છે એની સાથે એના મિત્રોનું વાતાવરણ, સ્કૂલનું વાતાવરણ, સ્કૂલના શિક્ષકોનો વર્તન વ્યવહારથી માંડીને આ બધું જ જે કંઈક સમસ્યાઓ તરફ બાળકો જઈ રહ્યા છે ત્યારે એમાંથી શ્રેષ્ઠ ઉકેલ શું લાવવો, બાળકોને અધર સાયકોલોજીકલ નુકસાન ન થાય એ માટે શું કરી શકાય એના સંશોધન માટેની આ પરીક્ષા હતી અને વાલીઓએ ખૂબ જ આનંદથી
આજે કંઈક જુદા જ અનુભવ સાથે પરીક્ષા આપી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.